તો ક્રૂડ ઓઇલ ભારતીય કંપનીઓને લગભગ $112 પર બેરલના ભાવે પડ્યું છે। સંભાવનાઓ 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધે પેટ્રોલ અને ડીઝલના એવી છે। પેટ્રોલ અને ડીઝલ આપણે ત્યાં 10 રૂપિયા, 11 રૂપિયા કે 12 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ શકે છે। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાનો ઉલ્લેખ। નજીકના સમયમાં ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં આવશે મોટો વધારો। $112 રૂપિયા અને સરેરાશ $95ની જે કિંમત હતી તે હવે $15 થી $18। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો જે રીતના એકાએક પેટ્રોલ ડીઝલના ભાવ વધતા દેખાઈ રહ્યા છે। ફરી એક વખત પેટ્રોલ ડીઝલ પર આજના સૌથી મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં જલ્દી આવી શકે છે મોટો વધારો। વધુ 2 થી 3 રૂપિયા પ્રતિ લીટર વધવાની સંભાવના। ક્રિસલરના રિપોર્ટમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાનો ઉલ્લેખ। નજીકના સમયમાં ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં આવશે મોટો વધારો। જી હા, તમામ તારણોના આધારે આ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાલુ વર્ષમાં ક્રૂડ ઓઇલના સરેરાશ ભાવનો આ રિપોર્ટની અંદર આધાર છે અને ક્રૂડ ઓઇલની કિંમત પેલા ત્રિમાસિક ગાળામાં $112 રૂપિયા અને સરેરાશ $95ની જે કિંમત હતી તે હવે $15 થી $18 ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે અને ભાવમાં તફાવત નજીકના સમયમાં જ જે વધારો નોંધાયો છે અમેરિકા ઈરાન પીસ ડીલમાં એ મોડું થવું પણ મોટું કારણ છે તે બતાવવામાં આવ્યું છે। સાથે જ પીસ ડીલ જેટલી મોડી એટલું ક્રૂડ ઓઇલ એટલા જ સમય માટે મોંઘું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ પેટ્રોલિયમ કંપનીઓ પર જેટલું ભારણ વધુ એટલી ભાવ વધારાની સંભાવના એ વધવાની શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે। જે ભાવ વધારો થોડા દિવસની અંદર એકાએક અત્યારે વધતો જોવા મળી રહ્યો છે પેટ્રોલ ડીઝલ અને સાથે જ ગેસના ભાવમાં એકાએક જે વધારો જોવા મળ્યો છે ફરી એક વખત એ જ રીતની પરિસ્થિતિ એટલે કે હજુ પણ એકવાર 2 થી 3 રૂપિયા જેટલો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો નવાય નહીં, કેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં યુદ્ધ રોકવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે પણ યુદ્ધ ન રોકાય તો ક્રૂડ ઓઇલના એ બેરલના ભાવ ઉચકે તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ એ વધવાની શક્યતા છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ જે રીતના થોડા દિવસ પહેલા પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં એકાએક 2 થી 3 વખત વધારો થયો। ફરી એક વખત એક રિપોર્ટની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં એ પીસ ડીલ નહીં થાય તો પેટ્રોલ ડીઝલના ભાવ હજી 2 થી 3 રૂપિયા વધી શકે। શું વધારે માહિતી? બિલકુલ, આ એક ખૂબ જ ચિંતાજનક અહેવાલ છે અને ચોક્કસથી છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર કોઈ વધારો નથી થયો। છેલ્લો વધારો 25મી મે થયો હતો અને જે છેલ્લા 4 વધારા છે એ આપણે જોઈએ તો એમાં ગાળો 3 દિવસ, 4 દિવસ કે વધારેમાં વધારે 5 દિવસનો છે, પણ આ વખતે 8 દિવસ થઈ ગયા હજુ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી। એટલે લોકોને એવું હતું કે ભાઈ હવે સ્થિતિ થાળે પડી રહી છે। ક્રૂડ ઓઇલના ભાવ પણ થોડા અત્યારે સ્થિર થયા છે। એનું કારણ શું છે કે પીસ ડીલની જે સંભાવનાઓ છે પ્રબળ બનતી જોવા મળી રહી છે। ઈરાન અમેરિકા વચ્ચે પીસ ડીલ થઈ જાય તો ક્રૂડ ઓઇલના જે સ્થિર ભાવ છે એમાં પણ મોટો ઘટાડો આવશે। એવી પરિસ્થિતિમાં લોકોને રાહત મળી શકે છે કે ઈંધણના ભાવ ન વધે। પણ અત્યારે જે ક્રિસિલનો એક તાજો રિપોર્ટ સામે આવ્યો છે એમાં દાવો કરવામાં આવ્યો છે કે 2 મહિનાની જો તમે સરેરાશ જોવા જાઓ તો ક્રૂડ ઓઇલ ભારતીય કંપનીઓને લગભગ $112 પર બેરલના ભાવે પડ્યું છે, જે સરેરાશ $95 પર બેરલના ભાવથી લગભગ $17 વધારે છે। અને આ $17નો જે ગેપ છે એના કારણે જ આગામી 1, 2 કે 3 દિવસમાં આપણને પ્રતિ લીટર 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા કે 4 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે। સંભાવનાઓ 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધે પેટ્રોલ અને ડીઝલના એવી છે, પણ જેવી રીતે આપણે અત્યાર સુધી જોયું કે એમાં અમુક પૈસાથી લઈને 1 રૂપિયો એ રીતે તબક્કાવાર ભાવ વધારવામાં આવી રહ્યા છે। એટલે આગામી સમયમાં પણ કદાચ એવું બની શકે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ 1 રૂપિયો, 2 રૂપિયા એમ તબક્કાવાર વધારવામાં આવે, પણ ક્રિસિલના રિપોર્ટ અનુસાર હજુ પણ સંભાવનાઓ 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર વધવાની છે।
એક તરફ જથ્થાબંધ ફુગાવાનો દર છે એ સ્પાઇક કરી રહ્યો છે, એમાં મોટો વધારો આવ્યો છે અને ઘણી બધી ચીજવસ્તુઓ આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ, ખાવા પીવાની ચીજવસ્તુઓથી માંડીને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ જે ઈંધણ સાથે સીધી રીતે જોડાયેલી છે એના ભાવમાં પણ મોટો વધારો આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલ પણ 7.5 રૂપિયા મે મહિનામાં ભાવ વધ્યો છે પ્રતિ લીટર અને હજુ પણ 3 થી 4 રૂપિયા એટલે સરેરાશ પેટ્રોલ અને ડીઝલ આપણે ત્યાં 10 રૂપિયા, 11 રૂપિયા કે 12 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ શકે છે જો આપણે એપ્રિલ મહિના પછીનો દરની વાત કરીએ તો. એટલે એક મોટી ચિંતા અત્યારે છે અને એવામાં ક્રિસિલના આ રિપોર્ટથી એ ચિંતા વધારે ઘેરી બની છે. પેટ્રોલિયમ કંપનીઓએ જો કે જૂનની શરૂઆતમાં ભાવ વધારો કરવાનું ટાળ્યું છે. મોટાભાગે 15 દિવસે પેટ્રોલિયમ કંપનીઓ સમીક્ષા કરતી હોય છે કે શું પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં કોઈ અવકાશ છે, પણ 1 જૂને એ ભાવ વધારો નથી આવ્યો. પણ જ્યારે ક્રિસિલનો આ રિપોર્ટ આવે છે તો સંભાવના છે કે આગામી દિવસમાં અથવા તો જૂનના પહેલા સપ્તાહમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર વધી શકે છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત એ સામાન્ય જનતાના ઘર સુધી એ મોટા પ્રમાણમાં આનો માર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને સાથે જ સીએનજી ગેસના ભાવ એ સમયાંતરે વધતા જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી આ યુદ્ધની વચ્ચે ડીલ ન થાય, ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સમજૂતી કરાર ન થાય ત્યાં સુધી એ બહારથી આવતા એ ક્રૂડ ઓઇલ હોય કે પછી એ રાંધણ ગેસ અને સાથે સાથે સીએનજી ગેસ હોય, તમામના ભાવો આસમાને પહોંચતા દેખાઈ રહ્યા છે. હજુ કેટલા દિવસ સુધી એ આ સમજૂતી કરાર નથી થતો. જો આ સમજૂતી કરાર થવામાં જેટલું વિલંબ થશે એટલા જ ભાવ એ ઉચકવાની આ ઉલ્લેખ રિપોર્ટની અંદર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ ભારતમાં 2 થી 3 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.